રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વૃક્ષ વાવવું એ મારી જીદ નહીં પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે ની સુંદર પંક્તિ દ્વારા પ્રકૃતિ પ્રેમી સહિત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાભાર્થીઓને લાભો અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા। મહાનુભાવોના હસ્તે વેલઝર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ સોનગઢ દ્વારા આયોજિત સોનગઢ તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણીમાં સંગઠનના હોદ્દેદાર વિક્રમભાઈ ગામિત સહિત અન્ય હોદ્દેદારો, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે ચૌધરી, સોનગઢ સાદલવેડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ, વેલઝર શાળાના શિક્ષકગણ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા। આજનો સોનગઢ તાલુકાનો 75મો વન મહોત્સવ વેલઝર ગામની અંદર કરવામાં આવ્યો। આ ગામમાં તમામ મારા વન સમિતિના સભ્યો અને આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા। તમામને એક માર્ગદર્શન મળ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ, એના સંદર્ભમાં આજે વન મહોત્સવ કરી રહ્યા છે, વૃક્ષારોપણ કરી રહ્યા છે। જેવી રીતે મા પોતાના બાળકની નાનપણથી ઉછેર કરતી હોય તેવી જ રીતે અહીં ઉપસ્થિત તમામ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો એક વૃક્ષ પોતાની માના નામ ઉપર એ વાવેતર કરશે અને જતન કરશે, એની હું આપને અહીંથી ખાતરી આપું છું। વૃક્ષ એ આપણો મિત્ર છે। વૃક્ષ એ આપણું મિત્ર હોવાને નાતે એનું જતન કરવું જોઈએ, વાવણી કરવી જોઈએ। અને વૃક્ષ આપણને અનેક વસ્તુઓ એમાંથી નાની મોટી વસ્તુ આપે છે ભેજ સ્વરૂપમાં, તો એનું પૂરેપૂરી કાળજી લઈને જંગલ બચાવવાની અભિયાન પણ આપણે શરૂ કરવું જોઈએ। જંગલોમાં વૃક્ષો વાવવા જોઈએ। સાથે સાથે આપણને ચોખ્ખું શુદ્ધ હવામાન આપણને પૂરું પાડે છે, એવી જ રીતે પર્યાવરણ આપણને ચોખ્ખું પૂરું પાડે છે અને એના સંદર્ભમાં આપણે બધાએ વૃક્ષનું વાવેતર કરવું એવું આ તબક્કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વતી એક વૃક્ષ પેડ કે નામ પર વાવણી કરો એવી હું નમ્ર અપીલ કરું છું। સર, અત્યારે ખૂબ કે આપણે દરેક જગ્યાએ હોય ને આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું, પોતાની માતા હોય કે ન હોય, હાયત હોય કે નહીં હોય, પણ તમારા આંગણામાં એક માના નામ ઉપર એક વૃક્ષ રોપ્યો, માનું નામનું એક વૃક્ષ રોપ્યો કે જેથી એ જ્યાં પણ હોય તો એને પણ એમ થશે કે નહીં, મારા છોકરા કે છોકરીએ મારી કદર કરીને મારા નામનું એક વૃક્ષ વાવેતર કર્યું, એક વૃક્ષ મોટું કરી રહ્યો છે, એ દિશામાં બધાએ આપણે આગળ વધવું જોઈએ। અને વિક્રમ, આપણે સૌ પહેલા જંગલોમાં રહેનારા આપણા આદિવાસી ભાઈઓ બહેનો ઘણીવાર કહે જંગલ જમીન કઢોહાય કહેતા ને, ત્યારે આપણે પાછા કહેતા જંગલ જમીન આપો હાય। આ ગુજરાત સરકારે દેશના વડાપ્રધાન તત્કાલીન આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આપણને FRA ની જમીન આપવામાં આવી। અહીંયા જંગલ ખાતામાંથી ભાઈ વિજેશભાઈ ને વિજયભાઈ ને બધા બેઠા છે, એમને ખબર છે સરકારી જમીન, જંગલની જમીન, ફોરેસ્ટની જમીન, એ જમીન ગુજરાત સરકાર આપણને આપી। જંગલ વિસ્તારની વાતો કરી રહ્યો છે, એ જંગલમાં રહેતો માણસ એ પોતાની જમીન બસાવી શકે એના માટે એને જમીન આપવામાં આવે, એના